second side of the beauty is not beautiful. સુંદરતાની બીજી બાજુ કદરૂપી હોય છે. સુંદર તો નથી જોતી. પહેલી તો વસ્તુ કે આપણા લોકોના મગજમાં સુંદરતાની વ્યાખ્યા સ્પષ્ટ જ નથી. આપણે તો સુંદર એને કહીએ છીએ કે એનો બહારી ચહેરો કેવો છે, એનું શરીર કેવું છે, એની પર્સનાલિટી, એની ચાલ, એનો દેખાવ એ કેવું છે. આપણે બહારથી જોઈએ છે. વી ઓલવેઝ પ્રિફર એક્સટર્નલ બ્યુટી. આપણને એના અંદરના ગુણને સુંદર હોઈ શકે એ ખબર જ નથી. મહાભારતનું સૌથી સુંદર પાત્ર દ્રૌપદીને તમે કહેતા હોય તો એ સુંદર નહોતી. એનું મૂળ નામ શ્યામા હતું, બીજું નામ એનું કૃષ્ણ હતું. કૃષ્ણ, શ્યામ, કાળી હતી. એ સુંદર નહોતી, પણ એના ગુણ જુઓ કે જેનો બોયફ્રેન્ડ કૃષ્ણ બની શકે. પણ છતાંય 5 પાંડવો એને પત્ની તરીકે લાવે છે અને સુંદર પત્ની તરીકે માને છે અને સ્વીકારે છે. તો એની બીજી સાઈડ કેટલી કદરૂપી છે. એ એટલી બધી ખુન્નસ ધરાવે છે, વેર લે છે કે આખું કૌરવોનું સામ્રાજ્ય ખતમ કરી કાઢે છે. સુંદરતાની બીજી બાજુ કદરૂપી હોય. વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય, વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય, મિસ યુનિવર્સ સુસ્મિતા સેન. સમગ્ર વિશ્વની સૌથી વધુ સુંદર આ બે સ્ત્રીઓ છે. સુસ્મિતા સેનના અડધો ડઝન લગ્ન રદ થયા. દરેક વખતે પુરુષ ખોટો હશે. બચ્ચન પરિવાર અને એમાં અભિષેક બચ્ચન, એકનો એક દીકરો, અને પૂરું બોલિવૂડ એની ખાતરી આપી શકે વિવેકમાં. અને છતાં ઐશ્વર્યા રાય બચ્ચન એક દીકરી બાદ એની સાથે ડિવોર્સ લઈ રહી છે. અને આગળ એ વિવેક ઓબેરોય સલમાન ખાનની ગર્લફ્રેન્ડ બનીને એમની જોડેથી છૂટી પડીને આવી છે. અને તાજા સમાચાર મુજબ એ લંડનના અત્યંત ધનવાન માણસ જોડે લગ્ન કરી રહી છે. સુંદરતાની બીજી બાજુ જુઓ તમે, હંમેશા કદરૂપી હોય છે. આપણે જે દેખાવ લઈને આવીએ છીએ કે આ બહુ જ સુંદર છે, આ બહુ જ રૂપાળી લાગે છે, આ બહુ સરસ બોલે છે, ગાય છે, અભિનય કરે છે, એ સુંદરતા છે, કબૂલ, ઈશ્વરની બક્ષિસ છે કે તમે એટલા બધા રૂપાળા છો. પણ તમારી આંતરિક શક્તિ, તમારા ગુણ કેવા છે, એક જ રૂપા છે. મને એક કુદરતનું યાદ આવે છે. મોર જ્યારે કળા કરે છે એટલો સુંદર લાગે છે કે ના પૂછો ને વાત. મોરની કળા પીંછા જ્યારે ગોઠવાય ત્યારે એટલી બધું સુંદર હોય છે. અને એને ઢેલ માટે કરવી પડે છે. ઢેલ એની પર તો જ ખુશ થાય કે મોર કળા કરે અને નૃત્ય કરે. અને મોર અને ઢેલમાં ઢેલ કદરૂપી હોય છે, મોર સુંદર હોય. પણ એ પીંછા આમ ફેલાવે ને પાછળ જઈને જુઓ તમે, એમાંથી લોહી ટપકતું હોય છે. કેમ કે પીંછા એમ નથી ગોઠવાતા, એ ગોઠવવા જતા શરીરમાંથી લોહી નીકળે. મોરની કુદરતની સુંદરતાની પાછળ પણ કદરૂપી છે. સવાલ, તમારા ભારતમાં તમારી સુંદરતા ગોરી ચામડી વગેરે વગેરે વગેરે. તો આફ્રિકામાં તો બધી જ પ્રજાનો રંગ કાળો છે. ચીન, કોરિયા, જાપાનમાં બધી જ સ્ત્રીઓની હાઈટ 3 ફૂટ છે. બધી જ સ્ત્રીઓની આંખો નાની છે. બધી જ સ્ત્રીઓ પુરુષોના નાક ચીબા બૂચા છે.
દરેક વિસ્તારની ભૂમિકા મુજબ, પ્રાદેશિકતા મુજબ દરેકના રંગ, રૂપ, આકાર જુદા હોઈ શકે. તો આફ્રિકાની અંદર કેવી રીતે ગૌર વર્ણ કે ચીનમાં અણીદાર નાક સુંદરતા ગણાય, ત્યાં તો બૂચા નાક વાળી છોકરી સુંદર ગણાય. આફ્રિકામાં સૌથી વધુ કાળી હશે એ જ છોકરી સુંદર ગણાય. એટલે દરેક વખતે આપણા જે માપ છે સુંદરતાના, કમસે કમ ભારતમાં તો ખોટા છે. આ વિશ્વમાં સૌથી અદ્ભુત ગળું ધરાવનાર લતા મંગેશકર સૌથી કદરૂપી હતી અને આ વિશ્વમાં સૌથી વધુ ગીતો ગાયા છે. છેલ્લા 80 વર્ષથી એમના જ ગીતો ચાલે છે. સુંદરતા આંતરિક ગુણ છે અંદરના, કે સુંદરતા બહારનો દેખાવ છે? અને આપણે જો બહારના દેખાવને સુંદરતા કહેતા હોઈએ તો આપણે એટલા બધા મૂર્ખા છીએ કે આપણને ખબર નથી 10 વર્ષ પછી આપણી સુંદરતા કેવી થઈ જશે, અને સ્ત્રી પણ ઘરડી જ થવાની છે. એટલે સુંદરતાની બીજી બાજુ હંમેશા કદરૂપી હોય છે.